દોસ્તો કેવી ચાલે છે તમારી જીપીએસસીની ટીડીઓની તૈયારી? તો ચાલો તેના ઇમ્પોર્ટન્ટ એવા મિક્સ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની ના કોણ પાડી શકે છે? સ્પીકર. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો? લક્ષ્મીમલ સિંઘવીએ. પ્રેરણા અને વ્યક્તિત્વ એ પુસ્તકના લેખક કોણ છે? મોસ્લો. તેરા ખાલી જગ્યા જિલ્લા સ્થળનો તહેવાર છે? તો આન્સર આવશે ડાંગ. ભારતીય બંધારણમાં 4 પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં આદિવાસી વિસ્તારના વહીવટ સાથે કઈ અનુસૂચિ સંબંધિત છે? 6ઠ્ઠી અનુસૂચિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અનુસૂચિ 5 હેઠળ અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ટીડીઓની એક્ઝામ છે એટલે અનુસૂચિત વિસ્તારવાળો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ પડે, તેમજ આ બંધારણ રિલેટેડ પણ પ્રશ્ન છે એટલે એ રીતે પણ પૂછી શકે. પેસા એક્ટમાં પેસાનો ફૂલ ફોર્મ જણાવો. પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાઝ એક્ટ પેસા 1997. હવે મિત્રો આપણે ટીડીઓના સિલેબસમાં આખું સ્પોર્ટ્સનો એક ટોપિક જ છે, તો આ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2024 જોઈએ. રાષ્ટ્રીય ખેલ એવોર્ડ સિલેક્શન સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ AM ખાનવિલકર હતા. હવે આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો ખેલ મંત્રાલય, જેના મંત્રીજી હાલ શ્રી અનુરાગ ઠાકુર છે. રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે. હવે 2024ના એવોર્ડ જોઈએ કે કયા કયા એવોર્ડ હોય છે. તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024 એ ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજને મળેલો છે. અર્જુન એવોર્ડ 2024 મિત્રો આ વર્ષે કુલ 26 ખેલાડીને આપ્યો છે, એટલે બધા નામ તો આપણે વિડીયોમાં નથી બતાવી શકવાના, પરંતુ ક્રિકેટમાં મોહમ્મદ સામીને મળેલો છે. દ્રોણાચાર્ય એવોર્ડ, હવે આ એવોર્ડ રેગ્યુલર કેટેગરીમાં મળે છે અને લાઈફ ટાઈમ કેટેગરીમાં મળે છે. તો રેગ્યુલર કેટેગરીમાં કોચને અપાતો આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે, કુલ 5 કોચને અપાયેલ છે, જ્યારે લાઈફ ટાઈમ કેટેગરીમાં કુલ 3 કોચને અપાયો છે. હવે વાત કરીએ ધ્યાનચંદ એવોર્ડની, તો 3 ખેલાડીને અપાયો છે, જેમાં મુખ્યતઃ હોકીમાં વિનીત કુમાર શર્માને અપાયો છે. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2024 એ ટોપ પરફોર્મિંગ યુનિવર્સિટીને અપાય છે. આ વર્ષનો એવોર્ડ ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર યુનિવર્સિટીને અપાયો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારતની અંદર ઇનર લાઇન પરમિટ દાખલ કરવાનો ઉદ્દેશ્ય શું છે? તો પ્રોટેક્ટેડ વિસ્તારોમાં ભારતીય નાગરિકોની પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવી. જો કોઈ મિઝોરમ જવા માંગે છે તો તેમણે કઈ સરકારી ઓથોરિટી પાસે ઇનર લાઇન પરમિટ લેવી પડશે? તો સ્ટેટ ગવર્મેન્ટ પાસે. ટ્રાઇફેડ એક એવા પ્રકારની સંસ્થા છે વૈધાનિક. ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ જણાવો. તો ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આદિવાસી લોકો દ્વારા ઉત્પાદિત બિન ટિમ્બર એટલે કે ગુંદર, રંગો, મીડ, પાંદડા, ચારો, વન ઉત્પાદનોને શું કહેવાય છે? તેને માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ્સ કહેવાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછવાની શક્યતા 100% છે. ટ્રાઇબ્સ બાબતના NSTFDCનું આખું નામ જણાવો. નેશનલ શેડ્યુલ ટ્રાઇબ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ચેસની રમતનો જન્મદાતા ખાલી જગ્યા છે. ચેસની રમતમાં ચેસ બોર્ડને ખાલી જગ્યા કહે છે. ચેસ ઇતિહાસમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ ભાઈ બહેનની જોડી ખાલી જગ્યા બની છે. તો તેનો જન્મદાતા આવશે ભારત, અને ચેસની રમતના ચેસ બોર્ડને ચોકર બોર્ડ કહે છે. અને આ ચેસ ઇતિહાસમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર ભાઈ બહેનની પ્રથમ જોડી વૈશાલી અને પ્રજ્ઞાનંદા છે. આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે મિત્રો. ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ આદિજાતિ વિકાસ માટે ભંડોળ આમાંથી એટલે કે નીચેની 4 જગ્યાએથી મેળવવામાં આવે છે. તમને આમાં ઓપ્શન 4માંથી એક અલગ આપે ને એમ પૂછે કે નીચેનામાંથી કયામાંથી મેળવવામાં આવતો નથી, તો તેની માટે તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી મળવાપાત્ર છે. તો જુઓ, એક રાજ્ય યોજનાઓ, ત્યારબાદ આદિજાતિ પેટા યોજના TSPને વિશેષ કેન્દ્રીય સહાયતા, SCAના વિશેષ ક્ષેત્રના કાર્યક્રમો, જે બંધારણની કલમ 275(1) હેઠળ ગ્રાન્ટ તેમજ ફંડ મળશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રાલયો વિભાગના ક્ષેત્રીય કાર્યક્રમો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ. નેક્સ્ટ પ્રશ્ન છે, ટ્રાઇબલ સબ પ્લાનને વિશેષ કેન્દ્રીય સહાય SCA કાર્યક્રમ ખાલી જગ્યા દરમિયાન શરૂ કરવામાં આવ્યો 1974થી 75. તાજેતરમાં 6ઠ્ઠો વાર્ષિક પિરિયોડિક લેબર ફોર્સ સર્વે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને હા, જરૂરિયાતમંદ સુધી શેર કરવાનું ન ભૂલતા. અને વધુ પ્રશ્નો માટે અમારી ચેનલનું પ્લેલિસ્ટ GPSC TDO ફાઇન્ડ આઉટ કરો.
પરીક્ષા પહેલાં જરૂર કરી જાઓ મિત્રો, ઘણા બધા પ્રશ્નોમાંથી પૂછાવાની સંભાવના છે. ઓલ ધ બેસ્ટ.